મારા વંદન સહિત જય સ્વામિનારાયણ. જો કથા પૂરી થાય રહી, પાટોત્સવ આપનો પૂરો થાય છે. પ્રાપ્ત શું કર્યું 5 દિવસમાં? તમે સમજ્યા કંઈ મળ્યું? જો કથામાં સેવાનો લાભ ઘણા હરિભક્તો મુખ્ય જજમાન થયા, સહજજમાન, નાના મોટા હરિભક્તો બધા સેવા કરી. ધન્યવાદ છે ભક્તો, તમારી સેવા છે ને ઘનશ્યામ મારે સ્વીકારી લીધી, અક્ષરધામમાં પહોંચી ગઈ સેવા. હવે યાદ ન કરજો હો, સ્વીકારી લીધી. અને સંતોએ આશીર્વાદ બહુ દીધા, તમારા વખાણે બહુ કર્યા હશે. એને સેવા કરે ને વખાણ કરે ને, વખાણમાં ફૂલ આવવું નહીં હો. અમારા સંત જોગી એ માતાઓ એને પણ જજમાન થઈને સેવા હું ઘણી કર્યું. એને ભાઈ બધા હરિભક્તો સેવા કરી, લાભ લીધો, ઠાકોરજી રાજી થયા. ચિંતામણી મહારાજના ચરણમાં ચિંતામણીનું વક્તાશ્રીએ શ્રવણ કરાવ્યું આપને. ભક્તજનો જો ભગવાનના ચરણમાં ચિહ્ન છે. આપને સેવક કેના સેવક? ચરણ સેવક છે. દર્શન કરો ને, ચરણારવિંદના દર્શન ન થાય તો દર્શન તમારે વકે નહીં. સમજી ગયા? ચરણના દર્શન થવા જ જોઈએ. ને આ કચ્છ ભૂમિ છે ને, એમાં 7 વર્ષ સુધી મહારાજે મોજડી નથી પહેરી, પગરખા પહેર્યા નહોતા. વન વિચરણ વખતે ખોલે ચરણે હતા. આપને અહીંયા કચ્છ છે વન વિચરણ જેવું જ પહેલાં હતું. હવે ઠીક હે, મહારાજના ચરણ થયા એટલે ખોલે ચરણે. અને આ એટલે માટે કચ્છ ભૂમિ છે ને, એની રજ છે ને ધૂળ, એ પ્રસાદી નહીં. પગે લાગ્યા કોઈ દી રજને? કાંકરા છે ને, કાંકરા, કચ્છ ભૂમિના કાંકરા ને કાંટા પ્રસાદી ના. મહારાજના ચરણમાં બહુ કાંકરા ખૂચ્યા અને કાંટા બહુ લાગ્યા. મહારાજ ખોલે ચરણે છે ને, કરણીભાઈ વારે 18 કાંટા ખેંચીને કાઢતા. બીજા હરે કાંટા બહુ કઢાવતા મહારાજ. કચ્છ ભૂમિમાં કાંટા મહારાજના ચરણમાં ખૂચ્યા, કાંકરા ખૂચ્યા. પગે લાગો કાંટાને કોઈ દી? મહીમાં તમને જાય ઓળખતો શું તમે? કોઈ દી ચપટી લઈને માથે ચડાવી કે મહારાજ જ્યાં ખોલે ચરણે આ પ્રસાદીની રજ છે, આ મહિમા કહેવાય, ઓળખ્યા કહેવાય. આપણે ભગવાનના સેવક છે, મહિમાથી હૃદય ભર્યું હોવું જોઈએ. ધન્યવાદ છે. 5 દિવસનો પાટો દિવસ, 20મો પાટો દિવસ, 20મો વચનામતે યાદ કરી લેવું ને કંઠે કરી લેવાનું હો. એ સત અસતનો વિવેકની વાત કરીએ મહારાજે. સત ભગવાનનું ધામ, મુક્તો ભક્તો એ સત, બાકીનું અસત બધું. બાકીનું બધું માયાનું 51 ટોળું બધું અસત. એનો વિવેક હોય ને તો ભગવાનને, એના સંતને એને રાખ્યા હોય, અસતને છોડી દીધું હોય. ભક્તજનો જો આમાં શાસ્ત્રી સ્વામી પ્રવક્તાએ કેરીની વાત કરી તો 2-3 દિવસ સુધી કેરી હાથમાં લઈને ભગત આવ્યો અને ભગવત મળ્યા. કાચી કેરી 2-3 દિવસ પાકી ગઈ એટલે સ્વીકારીએ ને. આપણે પાકા નહીં થઈ તો કાચાને કાચા હસી તો ધામ નહીં મળે, એ ચોક્કસ વાત. સાધુ અમે ભલે હઈ, સંત યોગી માતાઓ ભલે હોય, અને તમે બધા સાધુ જ છો. આજે સંસારમાં ગ્રસ્તાશ્રમમાં રહ્યા હો, બહારથી દેહથી, આત્માથી સાધુ તમને થવું પડે. આત્માથી તમે સાધુ જ છો. અત્યારે આશ્રમ બને છે તમારું, બહાર એક ગ્રસ્તાશ્રમ, આત્મામાં સાધુ થવું પડે. તો એ પાકા તો થવું પડશે. જો વાત કરું તમે સાંભળો તો, ભગવાન છે ને છેડે 2 પ્રકારની પરીક્ષા લે. એ 2 પ્રકારની પરીક્ષામાં પાસ થયો એને અક્ષરધામના દરવાજાનો સમજે ને એલકા મળે. અક્ષરધામમાં જવું હોય તો એકાંતિક, પણ પરમ એકાંતિક. એની ડિગ્રી લીધા વિના અક્ષરધામમાં પ્રવેશ નથી. એમ અમે મોટી મોટી વાતો ગમે એટલી કરી, તમે સાંભળો.
મોટી મોટી સેવાઓ તમે કરો પણ એકાંતિક ને પરમ એકાંતિકની ડિગ્રી વિના અક્ષરધામમાં પ્રવેશ નથી. છેલ્લી બાકી 2 પરીક્ષા ભગવાન લે, એમાં પાસ થયો તો અક્ષરધામમાં પ્રવેશ થાય, નાપાસ થયો તો અક્ષરધામમાં નથી. પ્રથમ પ્રકારનો 61 વચન, મારે ગમે એવો કામનો, ક્રોધનો, લોભનો, ભયનો વેગ આવે એમાં ભક્ત ધીરજ દગે નહીં તો એમાં આત્મનિષ્ઠા રદ કરવી પડે. એટલે બ્રહ્માનંદ સ્વામી કે આત્મનિષ્ઠા કામ આવે, અંત વખતે શું કામ આવે? તો અંતે કાંઈ નહીં કામ આવે. કારણ કે ભગવાનની શરણાગતિ, ઉપાસના, ભગવાનના આશરાનું બળ, ઉપાસના વિના અંત વખતે આત્મનિષ્ઠા કામ ન આવે. ઉપાસના દર કરીએ, ભગવાનની ઉપાસના દર કરીએ, હજી પરીક્ષા આવશે. ધામમાં જતા રીધી સીધી હાજર કરશે, એના હામું જુએ નહીં ભગત તો આગળ વધે. એક પરીક્ષા એ રીધી સીધી છે, તૈયાર થઈ ગયો છે, ધામમાં જાય છે, રીધી સીધીમાં લોભાણો નજર કરી તો ત્યાંથી ઊભો રહી ગયો. પછી મહારાજે એમ આગળ વાત કરી કે બળી રાજા એનું સર્વસ્વ લઈ લીધું. રાજા છે પોતે, બટુક વેશમાં ભગવાન ગયા, તિલોક એનું રાજ બધું લઈ દીધું. ભગવાન એને આધીન એટલા થઈ ગયા તો છતાં ભગવાને છેલ્લી પરીક્ષા એવી કરી કે પોતાના પગમાં લઈ લીધો, ફીસ દીધી, પાતાળમાં દબાવી દીધો. પાછો નથી પડ્યો, પાછો નથી પડ્યો. છેલ્લી પરીક્ષા આવી આપણા ભક્તની લીધી. એ મૂળજી બ્રહ્મચારી સેવક છે, હજુરી અનુવૃત્તિમાં સેવા કરે છે, ખૂબ મહારાજને રાજી કર્યા પણ વાંકમાં લઈ લીધા. તું આ જોડા ચોપડાવે છે પૂછ્યા વિના, મારી રજા લીધી જ્યાં ભાગી જાય સેવા, મારા સેવકમાં તું નહીં. વાંક નથી એનો, બીજા ભગતે આગ્રહ કર્યો એટલે જોડા ચપડતા હતા, પણ હવે તું મારી સેવકમાં કાઢી જ મૂક્યો તો એ રાજીએ, જરાય ઝાંખા નથી. દભણમાં જઈને રહ્યા મહારાજની વાતો કરે, મહિમા એનો ખૂબ. પછી જેઠ વૈશાખના દિવસો આવ્યા, ભગતે કહ્યું કે કેરી છે આ ગઢપુરમાં લઈ જાય મહારાજ પાસે. મૂળજી બ્રહ્મચારી કે કહેતા તો હું લઈ જાઉં કે ટોપલો માથે, ઉનાળાનો તાપ, અને 2-3 દિવસ કેરી કાચી હતી. કેરીએ પાકી જઈને પોતે પાકી ગયા, મહારાજને અહીંયા આગળ મૂકીને જલસણ છે, મારે સામું ન જોયું. પછી એક દોષી ઘેરી હતી, એ વચમાં પડી, તમે નમેરા થયા હો, આનો વાંક નથી કાઢી મૂક્યો. પછી તે જ મનાવવા ન પડે ને કેરી સુધારી કરીને મહારાજને જમાડીને પોતે જમ્યા પ્રસાદ. આવી પરીક્ષા લીધી સત્સંગમાં આપણા માથે આવવાનું એ ધ્યાન રાખજો. આણજી સંઘાડ્યો માંગરોળનો, હે તું લગ્ન કરે ઘરવાળી છે તો ઘરવાળીને મૂકી દે કે મને મૂકી દે, બે નહીં રખાય. કે મને મૂકી દો કે એને મૂકી દો. મહારાજ કેમ કરું, તમને મારું કલ્યાણ કોણ કરે? ઘરે જાઉં તો રોટલો કોણ ઘડી દે? મુકાશે નહીં મહારાજ. તો વિમુખ તું ખપે નહીં, વાંક નથી હોય બજારાનો. તમારી પરીક્ષા લે તો ખબર પડે. સત્સંગીને કહી દઉં મંદિરમાં આવવા ન દેવાનું, અને આવે તો હડકુતી કૂતરાના સમાન હાલ કરવા. મહારાજની આજ્ઞા પાડે છે હો, મંદિરમાં આવે અંદર ન જાય, ચોકમાં રહી કરી હરિભક્તના ચોક જોડા હોય પોતાના કપડાથી સાફ કરીને લેનસન કરી દે. હરિભક્ત હડકુતી કહે અને પોતે જય સ્વામિનારાયણ કહે. 6 મહિના સુધી મહારાજે આવી પરીક્ષા બીજા નંબરમાં થાય છે. આ બધાની હરિભક્તના પાસ થવું, તમને ને મને ને સમજો કે બાઈ હોય ગમે એ હોય, આવા જ્યારે હે પરીક્ષામાં પાસ થશે તે ત્યારે તે એન્ટ્રી થશે અક્ષરધામમાં. બધા ધ્યાન રાખવાનું, તમે સેવા કરી, સેવાથી રાજી થયા, રાજીપો મળ્યો ઉપરનો. પણ જો હજી અંતર શત્રુ ટાળ્યા, ભક્તજનો મય દોષો ટાળ્યા. જો સંતો વખાણ કરે, મને વખાણ કરતાં આવડતું તો નથી, શીખ્યું નથી, મને શીખવાડજો તો ખરા. તમે હરિભક્ત વખાણ કરવા જેવા છો નથી, એવા નહીં. મોટી મોટી સેવા કરો, એકાંતિક છો નથી, વખાણ કરવા જેવા છો. મને આવડતું નથી. આ અમારા સદગુરુ સ્વામી દેવગુરુ સ્વામી એ નથી શીખ્યા, વખાણ કરતા અમને શીખ્યા જ નથી. જરા સ્વામી તમે શીખવાડજો તો ખરા, વખાણ કરતા આવડતું નથી મને.
સમજાય ને? કહીએ તો દોષોની વાત કરી. ભક્તજનો ઓમ તો વખાણ કરવા જવાય. તમે જનકના વંશના હો. અમારા પરમહંસ માત્રના ગુરુ કોણ? સુખદેવજી. પરમહંસો માત્રના ગુરુ સુખદેવજી. સુખદેવના ગુરુ કોણ? રાજા જનક. જનકના વંશના તમે અમને પગે લગાવવા જેવા છો, સામાન્ય નથી તમે. સમજા? કેફ હોવો જોઈએ કે અમે છીએ કે જનકના વંશના. સમજા ને? આગળ છો, સાધુથી તમે આગળ અમને પગે લગાવવાના હાલ કરવા જવો છો. પણ તમારામાં એવું મીઠું હોવું જોઈએ ને, દિવલ હોવું જોઈએ ને, કેવા હો પાછા તમે. ધ્યાન રાખજો. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મળ્યા ઘનશ્યામ વેશમાં. બાલુડા અહીંયા દર્શન થાય છે. 20 વર્ષનો એનો પાટોત્સવ છે. ધ્યાન રાખજો. દોષ માત્ર સમજા ને, સ્વભાવ પ્રકૃતિ છે ને ટાળવી પડશે. અને આ ભક્તિ કરી છે ને, ભક્તિના અંગ છે. ધર્મ એનું અંગે, જ્ઞાન એનું અંગે, વૈરાગ એનું અંગે. ભક્તિ છે ને, ભક્તિ એનું માથું કોણે? ભક્તિનું માથું કોણે? ધર્મ છે ને માથું હોય. માથા વિનાની ભક્તિ કરાય? જ્ઞાન છે એ હૃદય ભક્તિનું. ભક્તિનું હૃદય છે જ્ઞાન. વૈરાગ છે ભક્તિના ચરણ છે. તો ધર્મ જ્ઞાન વૈરાગ સહિત આપની ભક્તિ હૃદયમાં હોવી જોઈએ. ધ્યાન રાખજો બધા. ખાવા પીવામાં જો શહેરના હરિભક્તો બાયુ ભાવ ઘણા જ્યાં સમજે ને, જ્યાં ત્યાં બેહી નથી આવું. ઊભા રહે રેકડી કર ઊભા નથી થતા ને કોઈએ. ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ એ ભરપૂર થવાનું. રાજીપા મેળવવાની. સ્વભાવ પ્રકૃતિ આપણે બધી કેટલી સ્વભાવ પ્રકૃતિ નથી ને. જો ધામમાં જવું હોય ને, ધામમાં 3 પ્રકારના જીવ છે. જીવ 3 પ્રકારના. એક તો શરણાગત નથી, પાપ જ કરે છે, અધર્મી છે. એ તો 84 લાખના જીવના છે. બાકી ભગવાન પાસે આવે એમાં 2 પ્રકારના જીવે. એક તો બ્રહ્મરૂપ થયેલા હોય, બીજો દેહધારી. દેહધારી આપના જવા. દેહભાવમાં છૂટવો નથી. સ્વભાવ પ્રકૃતિ બધું રાખી બેઠો હોય. દેહભાવથી સાંગજોગી માતામાં હોય ને હરિભક્ત સંતોમાં હોય. દેહભાવથી સત્સંગ કરે એટલે માયાના દોષો બધા ભર્યા. માયાના દોષોને ભર્યા સહિત ભગવાનની ભક્તિ કરે તો એને ક્યાં નાખવો? એને ધામમાં કેમ લઈ જવો? એને દેહ અભિમાન છે. આત્મારૂપ થયો નથી, બ્રહ્મરૂપ થયો નથી. હે સાંજોગી મોટી બાયુ મોટા મોટા થતા હોય પણ બ્રહ્મરૂપ થવું પડશે. દેહ અભિમાન હોય તો શું કરવું? તો મહારાજ એને રોગ પહેરે. રોગ પહેરીને સમજે. ના સમજે તો બદ્રિકાશ્રમમાં ધક્કો કરે, શ્વેતદીપમાં મૂકે. શુદ્ધ કર્યા વિના અક્ષરધામમાં જવાશે નહીં. બાકી આ લોકમાં એ કથા વાર્તા સાંભળી કરી ને આત્મારૂપ થવું, બ્રહ્મરૂપ થવું, અક્ષરધામ રૂપ થઈને તૈયાર થઈ જવું. 2 પરીક્ષા મહારાજ લે તો પાસ થઈ એવું તૈયાર થઈને સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક છે. ખબર છે આપને? એ સામાન્ય જીવ નથી, અક્ષરધામના અધિકારી છે. અક્ષરધામની ડિગ્રી, અક્ષરધામનો દરવાજો આપણે માટે ખોલો હોવો જોઈએ. હમણાંથી એવું તૈયાર થવું છે. જો સ્વભાવ પ્રકૃતિ હવે આપણે બધામાં નાના મોટામાં સ્વભાવ પ્રકૃતિ મૂકવી પડી. એક બાદશાહની રાજા બાદશાહ હતો ને રાજા. એ બાદશાહ રાજા હતો, જરાક મુમુક્ષુ હતો, દૈવી હતો. કુરન વંચાવે. કુરન આપણે જે વચનામાં વંચાવીએ ને, કુરન વંચાવે. તે રાખે ત્યાં ટેબલ કે ખુરશ કે એમાંથી નહીં. સમજ્યા ને? ટેબલમાંથી નહીં, પણ બિલ્લીને વશ કરી હતી. બિલ્લી 4 પગે છે, 2 પગે આમ ઊભી હોય, સ્થિર ઊભી હોય 2 પગે. એના માથા માથે દીવો રાખી કરી કુરન વાંચાય અને બાદશાહ સાંભળે. તે વખતે લવો પ્રધાન છે એનો, બિરબલ પ્રધાન છે. એને રાજાએ પ્રશ્ન કર્યો કે ભાઈ સંગ બળા કે સ્વભાવ બળા? બળવાન શું છે? સંગ બળવાન છે. સત્સંગનો અને સાધુ સંતનો સમાગમ કરતો હોય એ સંગ બળવાન છે કે સ્વભાવ બળવાન છે? એવો પ્રશ્ન કર્યો. એટલે હોશિયાર હતો, હિન્દુ હતો ને બિરબલ. જો રાજા સ્વભાવ બળવાન છે, સંગ બળવાન નથી. એટલે બાદશાહે કહ્યું, જો આ બિલી એક જનાવર છે. આ રોજ કથામાં સાંભળે છે, અમારો સંઘ છે, તો કેવી થીર બેઠી, ડગતી નથી. આ કેટલો સ્વભાવ સુધારી નાખ્યો હોય સંઘથી. એટલે બિરબલે કહ્યું કે થોડો સમય પછી આનો જવાબ આપીશ. કે પછી થોડો સમય પછી બિલાડીના બચ્ચા આવે ને, નાના થેલીમાં 2-4 પકડીને આવ્યો.
છાનો માનો બેઠો, કોઈને ખબર નથી. બિલીમાંથી દીવો મૂકી કરીને કુરાન વંચાય છે, પણ એનો પ્રિય વિષય કોણ? બિલીનો પ્રિય વિષય ઉંદર. તે એક બચ્ચાને જરાક બારે મૂક્યું ને ડગી, બિલાડી ડગી. બીજું મૂક્યું તો ડગવા માંડી, અને ત્રીજું મૂક્યું તો ખડક દઈને પકડી લીધું ને દીવો માથે તો પડી ગયો ને અંધારું ગોળ થઈ ગયું, આવું થઈ ગયું. પછી બાદશાહ ખીજાણા ઓના માથે કે આવું કેમ કર્યું? તો કે તમારા પ્રશ્નનો જવાબ છે કે સ્વભાવે કરીને બિલી થીર હતી, પણ એનો પ્રિય વિષય ઉંદર જોઈને છલાંગ મારી. આપણે બિલી નથી, બિલીની વાત કરીએ, બિલી જ છે. પ્રિય વિષય થાય ને છલાંગ મારીને ઘનશ્યામ મારે ક્યાંય રહી જાય. ધ્યાન રાખજો, સંતો કે હરિભક્તો ભાઈઓ બધાને અક્ષરધામમાં જવું હોય, છેલ્લો જન્મ કરવો હોય, તો સ્વભાવ પ્રકૃતિ છે ને એ તો મૂકવી જ પડશે. જો અમે મૂક્યું ઉપરથી ઘર મૂક્યું હોય, કુટુંબ પરિવાર ઉપરથી મૂક્યું હોય, દેહથી મૂક્યું હોય, એમાં કાંઈ વર્ષે નહીં જાજુ કામ થાય એમ નથી. અંતરમાં સ્વભાવ પ્રકૃતિ છે. આડા આવતા એવા દોષ, ભૂંડા દોષ રાખી બેઠા અહીં તો ત્યાગી છે ને? અમે ક્યાંય ત્યાગ્યું નથી. તમને ને અમને અંદરના દોષ, સ્વભાવ પ્રકૃતિ બધું છોડી કરી અને ભગવાનને વાલા થઈ, અને આપણે ભગવાનને વાલા થઈને આપણે ભગવાન વાલા કરીને પોતાની મૂર્તિનું સુખ આપે. ધન્યવાદ કે વિશ્વ પાટોત્સવ આવો દિવ્ય છો. એમાં આ અમારું આ મંડળ છે ને, સદગુરુ સ્વામી દેવગુરુ સ્વામી છે ને, એ અમારું મંડળ છે. અને અમારા મંડળમાં અમે મોટા મંદિરમાં અમારું માનવ સ્વામીની આજ્ઞાથી નાનું મંડળ, મોટું થોડુંક મોટું હતું પણ નાના નાના બે મંડળ થઈ ગયા. સ્વામીનું મંડળ બળ્યું હોય, સંતો બધા બળ્યા ને હોશિયાર, અમે નાના મોટા થઈ નભાવી રહ્યા. તો અત્યારે મોટા મંદિરમાં અમારી બદલી છે 2 વિભાગમાં. આ પ્રસાદીના મંદિરમાં છે. વળી 4 વર્ષ થશે ને, 4 વર્ષ સાસ થઈ તે વખતે આ સ્વામી મોટા મંદિરમાં હશે, અમે આ મંદિરમાં હશે. એક થઈને રહી મહારાજની પ્રાર્થના કરી, સંપી સચીને એક થઈ કરીને સ્વામી અમારે વાત કરે, એક સાથે થયા છો. પણ એક જ્યારે થાય, મન એક રુચિ ન થઈ ને ત્યારે કામ થશે. ધન્યવાદ છે અમારા મંડળમાં સંભળે અને બધા પ્રાર્થના કરી કે ભગવાનને વાલા થઈ અને તમે પણ વાલા થાવ. વાલા થઈ કરી અને ભગવાન આપને પોતાના ખોળામાં લે એવી મહારાજની પ્રાર્થના. બધાને જય સ્વામિનારાયણ. સ્વામીને એક વાર તાળી નાથી વધાવો.